Hello, good morning. My name is Khudakushi. Today is the day. આજે હું તમને વાર્તા કહીશ. વાર્તાનું નામ છે પૈસાની કિંમત. શાંતિપૂર્વક સાંભળવા મારી નમ્ર વિનંતી. એક વેપારી હતો. તેને એકનો એક દીકરો હતો. તેના માતા પિતા ખૂબ જ લાડ કરે અને જેમ જેમ મોટો થતો ગયો તે ઉડાડ ખૂબ જ ઉડાડ થતો વધુ ને વધુ બગડતો ગયો. એકવાર પિતાએ કહ્યું પિતાએ કહ્યું કે બેટા જે મારી પાસે છે બધું તારું જ છે, પણ તારે મને કમાવીને બતાવવું પડશે. આ વાત પુત્રને લાગી. બીજા દિવસે પુત્રએ બીજે દિવસે પુત્ર બોલ્યો કે એક ગોળથી બીજા અનાજની ગુણીઓ નાખવાનું કહ્યું અને બીજા ગોળથી લારીમાં મૂકવાનું કહ્યું. કરતા કરતા એક રૂપને તેને જડ્યો. તેના પિતાએ પાછળ ઘર હતો, તેની પાછળ એક વાડો હતો. તે કૂવામાં નાખી દીધો. થોડાક દિવસ આમ જ ચાલ્યું. 2-3 દિવસ આમ જ ચાલ્યું. પુત્ર અકળાઈને બોલ્યો કે કાળી મજૂરીને રૂપિયો શા માટે નાખી દો છો? પિતાએ કહ્યું હવે તને સમજાયું હશે કે જ્યારે તને ખોટું લાગતું હશે ત્યારે મને નહીં લાગતું હોય. પુત્રએ કહ્યું તો પિતાએ કહ્યું